આજનો જે ટોપિક છે એ છે ઊર્જા સમવિભાજન. ઊર્જા સમવિભાજન. ઊર્જા સમવિભાજન સમજવા માટે ગઈકાલે તમને મુક્તતાના અંશ સમજાવ્યા હતા. ખબર છે ને, એક પરમાણુ કણો હોય તો મુક્તતાના અંશ 3, દ્વિપરમાણિક માટે 5 અને 7 બે શક્યતા, જેની ડીપલી ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હવે કોઈ પણ પરમાણુ સાથે સંકળાયેલી જે ઊર્જા છે, આંતરિક ઊર્જા, એ ગતિ ઊર્જાના સ્વરૂપમાં હોય. આપણે ગઈકાલે વાત થઈ ગઈ હતી કે નહોતી થઈ? બરાબર. તો રેખીય ગતિ એટલે જનરલી એને ટ્રાન્સવર્સ મોશન કહેવાય. કેવી કહેવાય? ટ્રાન્સવર્સ મોશન. તો ટ્રાન્સવર્સ મોશન સાથે સંકળાયેલી ઊર્જા એને આપણે કહીએ ઈ. ટી શેના માટે? ટ્રાન્સવર્સ. અને એનર્જી ઉપરથી ઈ. ખબર પડી કે નહીં? દરેક અણુની સરખી ન હોય એટલે આપણે લખીએ સરેરાશ. બરાબર હું લખી શકું 1/2 m v² સરેરાશ. આપણે વાત થઈ ગયા એક અણુની સરેરાશ ગતિ ઊર્જા, યાદ છે? હવે v ના 3 ઘટક પડે. કયા 3 ઘટક પડે? vx vy vz. એટલે એક પરમાણુ માટે હશે, કહી શકાય ને? એમાં 3 પ્રકારની ગતિ શક્ય હતી ને. તો વિચારો આના બરાબર શું લખી શકાય? 1/2 m vx² plus 1/2 m vy² plus 1/2 m vz² કહી શકાય. અને એક અણુની ઊર્જા આપણે આવી હતી 3/2 kBT. આવ્યું હતું કે આવ્યું જ નતું? એક અણુની ઊર્જા મેં તમને કીધું હતું, યાદ રાખવાનું તમારે 3/2 kBT કહી શકાય. હવે આપણે ખબર છે x અક્ષ ઉપરનો સરેરાશ વેગ હોય એટલો જ y અક્ષ ઉપરનો સરેરાશ વેગ થાય ને, એટલો જ પાક્કું. તો એનો અર્થ એમ થયો ત્રણેય ઘટક સરખા થાય કે ન થાય? એટલે 3 વખત 1/2 m vx² કહી શકાય. એના બરાબર 3 વખત 1/2 m vy² કહી શકાય. એના બરાબર 3 વખત 1/2 m vz² કહી શકાય કે ન કહી શકાય? એના બરાબર 3 વખત 1/2 kBT કહી શકાય કે ન કહેવાય? તો એનો અર્થ એમ થયો કે એક અક્ષની સાથે સંકળાયેલી ઊર્જા અથવા એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા મને મળી 1/2 kBT કહી શકાય. તો દર એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી થઈ? 1/2 kBT. તો વિચારો એક પરમાણુ અણુની મુક્તતાના અંશ 3 હોય તો એની સાથે સંકળાયેલી ઊર્જા કેટલી થાય? 1/2 kBT વત્તા 1/2 kBT વત્તા 1/2 kBT એટલે 3/2 kBT. આવડે? નો આવડે? આવડે? ક્લિયર? દ્વિપરમાણુ કે રિજિડ રોટેટર હોય તો ઊર્જા કેટલી કહી શકાય? વિચારો 5/2 kBT. અને રિજિડ રોટેટર ન હોય તો 7/2 kBT. ખબર પડી કે નહીં? પણ આ તો એક પરમાણુ અણુ છે એટલે સીધું આ 3 સ્ટેપ આવે, કઈ પ્રશ્ન નથી. દ્વિપરમાણિક અણુ માટે, દ્વિપરમાણિક અણુ માટે જ્યારે હું વાત કરતો હોય તો એની રેખીય ગતિ તો હોય, ટ્રાન્સવર્સ મોશન તો હોય જ, પ્લસ આ ER. કેમ ER ઉમેર્યું છે? રોટેશનલ મોશન. બે અક્ષને અનુલક્ષીને થતી ને, યાદ હોય તો ગઈ વખતે સમજાવ્યું. ત્રીજી અક્ષને અનુરૂપ ન થાય ન્યા પીડા રાખે. ખબર છે ને આપણે વાત થઈ હતી? તો આમાં 3 સ્ટેપ તો આના જ આવશે. ક્યાં ક્યાં? 1/2 m vx² plus 1/2 m vy² plus 1/2 m vz² કહેવાય. પ્લસ હવે ચાક ગતિ માટે તો એમાં ગતિ ઊર્જા ખબર છે 1/2 i omega². પહેલા માટે i1 omega1² કહી શકાય. તો બીજા માટે શું કહેવાતું છે? બોલો બીજી અક્ષર 1/2 i2 omega². ભૂલાય નથી ને ગતિ ઊર્જાનું, ચાક ગતિ ઊર્જાનું સૂત્ર હતું i omega. ખબર ને? 1/2 i omega ગતિ ઊર્જાની વાત છે. i omega², 1/2 i omega². બોલો વાંધો કઈ? આના બરાબર સીધે લખી નાખું 5/2 kBT. બોલો ઉતરું મગજમાં કેવી રીતે 5/2 આવ્યું? સાહેબ દીધે જાય, કાંઈ ખબર પડતી નથી. પડે જ ખબર? ગઈકાલે ખબર હતો મુક્તતાના અંશ સમજવામાં આપણે ઘણો ટાઈમ વ્યતીત કર્યો તો. શું કામ એ ખબર પડી? તો આમાં સ્પીડ આવે, નહીં તો શું થાય? આમાં પાછું મારે એ દરેક વસ્તુ સમજાવવા જવી પડે.
એટલે ઇમેજિનેશન નો ફોર્મ જાય આ ત્રણ સ્ટેપ પહેલા કેમ બન્યા ખબર પડી બીજા બે કેમ બન્યા ખબર પડી આ 5/2 કેવીટી શું કામ આવ્યું દર એક મુક્તતાના અંશ સાથે 1/2 કેવીટી 1/2 કેવીટી 1/2 કેવીટી 1/2 કેવીટી 1/2 કેવીટી ટોટલ 5/2 કેવીટી ક્લિયર ડાઉટ કોઈને કાંઈ ચાલો ત્રિપરમાણિક અણુ હોય તો ત્રિપરમાણિક અણુ હોય તો શું કરવું તો એમાં રેખીય ગતિ હોય એટલે ET હોય આ હોય વત્તા ચાક ગતિ હોય ત્રિપરમાણિક નહીં આપણે એમ કહીએ દ્વિપરમાણિકમાં જ રિજિડ રોટેટર રાખીએ દ્વિપરમાણિક આમાં ચોકવટ કરીએ આ રિજિડ રોટેટર માટે અને હવે રિજિડ રોટેટર ન હોય ખબર પડી રિજિડ ન હોય તો હજી એક ઉમેરીએ દોલનને ઇંગ્લિશમાં કહેતા ઓસિલેશન શું કહેતા હોય તો ઘણી વખત આને બતાવે EO હાલે ઓ શું છે કે 10 મિનિટ નથી આવે ઓસિલેશન એનર્જી ખબર પડી કે નહીં દોલનના કારણે ઊર્જા તો બે સ્ટેપ તો પાંચ સ્ટેપ તો તમને ખબર જ છે આના 3 ને આના 2 આ બે એડ કરવાના રહ્યા બરાબર છે ખબર પડી ચાલો પહેલા ત્રણ ક્યાં થાય વિચારો 1/2 m vx2 plus 1/2 m vy2 plus 1/2 m vz2 plus 1/2 I1 omega 1 square plus 1/2 કહી શકાય પ્લસ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા કહેવાય કે ન કહેવાય ચાલો ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 m v સ્ક્વેર એટલે dy upon dt આખાનો સ્ક્વેર આ અત્યારે ખબર નહીં પડે શું લખ્યું દોલનમાં જે પહોંચ્યા નથી ઓકે કોઈ પણ લોલક હોય લોલક આવું જોયું તમે આ અહીંથી આમ ઉપર જાય એટલે એનો વેગ ઘટતો જાય ચોખ્ખી વસ્તુ હોય ને જેમ ઉપર જાય વેગ શું થતો જાય ઘટતો જાય ત્યાંથી નીચે આવે વેગ શું થતો જાય વળી વધે હા સોરી ઘટે પછી વળી પાછું વધે આ વહેલા રાખે વેગ અચાડીએ ન રહીએ એટલે વેગ અંતર સાથે શું થયા રાખે બદલા રાખે એટલે એને સ્થાનના વિકલન તરીકે બતાવે dy upon બદલાતું હોય વિકલન તરીકે બતાવે ખબર છે તમને બરાબર ખબર પડી કે ન પડી બરાબર દોલનમાં હંમેશા આવું થતું હોય દોલનમાં વેગ અચળ નો રહે ઘડી વધે ઘડી ઘટે એટલે આવું લખ્યું છે વાંધો કોઈને કઈ અને સ્થિતિ ઊર્જા 1/2 k y સ્ક્વેર y એટલે સ્થાનાંતર સ્થિતિ ઊર્જા સ્પષ્ટ છે લોલક ઉપર જાય સ્થિતિ ઊર્જા વધતી જાય નીચે આવે સ્થિતિ ઊર્જા ઘટતી સ્થિતિ ઊર્જા એ વધઘટ થયા રાખે એ y ઉપર આધાર રાખે એટલે 1/2 k y સ્ક્વેર તો ઘણા એમ કે સાહેબ આમાં તમે વિકલન કર્યું વિકલન એટલા માટે કર્યું વેગ થાય એટલે અંતરના છેદમાં સમય શું આપે તમને એટલે અહીંયા તમારે એની જરૂર નથી સ્થાનાંતર થઈ શકે કે y સ્ક્વેર ડાઉટ કોઈને થાય કેટલા પદ થયા ગણો જલ્દી તો 7/2 બોલો વાંધો કઈ રેડી ક્લિયર બધાને બરાબર આ દોઢ પેજમાં આ વસ્તુઓ પણ વચ્ચે વચ્ચે સ્ટેપમાં લખી જો મળી કે એક સ્ટેપમાં ગોઠવો જોઈએ ઊર્જાનું સમવિભાજન વેડિંગ ગોતીને હાલ્યા જવું જોઈએ છે આવા બધા સ્ટેપ કે ફેર નહીં કાંઈ છે એની વચ્ચે વચ્ચે મુક્તતાના અંશ કેમ આવી સમજાવ્યું છે મેં તમને મુક્તતાના અંશ કેવી રીતે આવી પહેલા સમજાવી દીધું પછી આ સમજાવ્યું હવે ખબર પડી ગઈ કે ન ખબર પડી બે આખું અલગ સમજવું પડે તો બે મેચ કરી શકાય બે એકા સમજાવું ને તો વિચાર કરે છોકરાઓ કે આ વાયુનો અણુ ક્યાંથી ક્યાં જાય ઘડી કાંઈ સાહેબ શું લખે બે મેળ તો બેસતું નથી મેળ બેસે છે ને ક્યાં બેસતો બેસે ઓકે ચાલો હવે કોઈ ડાઉટ કઈ એમાં તો ઊર્જાના સમવિભાજન ઉપરથી એટલું શીખા એક મુક્તતાના અંશ સાથે સંકળાયેલી ઊર્જા કેટલી 1/2 kDE ક્લિયર ઓકે હવે આગળ વાત કરીએ આજના હોમવર્કની અંદર આ પોઈન્ટ છે ને તમારે નિરાંત વાંચવાનો હજી આના ઉપરથી છે ને હું તમને તમારે કેમિસ્ટ્રીમાં CP - C બરાબર R સૂત્ર આવી ગયું છે ઓકે આ પોર્શન કેમિસ્ટ્રી તમારે ચાલ્યો જ નથી ન ચાલ્યો ને CP શું છે CV શું છે R શું છે તમને ખબર નથી એટલે આના પછીનો જે ટોપિક છે ને એ હું અત્યારે ડ્રોપ કરું છું ભણાવીશ ખરા પણ છેલ્લે ખબર પડી
એનો બેઝ તમને કેમિસ્ટ્રીમાં વધારે તૈયાર કરવાનો છે. આપણે તૈયાર કરશું તો 2-3 લેક્ચર તો તૈયારીમાં હાલશે, પછી ટોપિક ચાલશે. એટલે એ નથી કરવું આપણે શું કરશું, આ એક ટોપિકને આપણે મૂકી દઈએ છીએ, બરાબર. વાયુના અણુનો સરેરાશ મુક્ત પથ આપણે છેલ્લો ટોપિક છે આજનો, એટલે ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, ઈ ભણશું સીધા. મુક્ત પથ છે એવું કંઈ જોવું જોઈએ, બરાબર. એ મુક્ત પથ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વચ્ચેનું એટલા માટે જોડું છે કે થોડું કેમિસ્ટ્રી વાળા સમજાવી દઈએ, પછી હું સમજાવીશ. મારે એટલા લેક્ચર ઓછા સ્પેન્ડ કરવા, કેમ કે અત્યારે એક કાતર ચાલે છે એટલે, બરાબર. અને છતાં એ નહીં સમજાવે છેલ્લે પછી હું સમજાવીશ. બીજો તો કઈ ઉપાય જ નહીં, છેલ્લે તો કરવું જ પડે. ઓકે, ચાલો હવે જે સમજાવું છું એ ટેક્સ્ટ બુકમાં નથી, એટલે બોર્ડ ઉપર ધ્યાનપૂર્વક જોજો. સરેરાશ મુક્ત પથ. બરાબર. ઉદાહરણ તરીકે આ કોઈ વાયુ પાત્ર છે, દેખાડો. વાયુ પાત્રમાં કેટલા વાયુના અણુ હોય? અસંખ્ય હોય. એમાં કોઈ એક અણુ વિચારી લો. આ અણુના ગતિપથ વિશે ચર્ચા કરવી છે. માની લો કે આ અણુ આ દિશામાં ગયો, દેખાડો. અહીં બીજાને અથડાણો, બીજો અણુ સ્થિર હતો એવું માની છે અત્યારે. એકચ્યુઅલમાં બધા અણુ સ્થિર હોતા નથી. ઈ છેલ્લે વાત કરશું. અત્યારે એકની જ ગતિની ચર્ચા કરી છે. આને જે ભટકાય એટલે આની દિશા બદલાઈ જાય. માની લો કે અહીંયા એવું સપોઝ અહીંયા ભટકાણો, જ્યાંથી સપોઝ અહીંયા ભટકાણો, અહીંથી સપોઝ અહીંયા ત્યાં ભટકાણો, ત્યાંથી સપોઝ અહીંયા ભટકાણો. આવી કેટલી અથડામણ થાય? અસંખ્ય અથડામણ. દેખાય છે? તો બે ક્રમિક અથડામણ, દાખલા કે પહેલી અથડામણ, આ બીજી અથડામણ, વચ્ચે વાયુ કેવા માર્ગ ઉપર ગતિ કરે? જો તો સુરેક્ષક ટર્નમાં રહે, જોવો જોઈએ બધે, બરાબર. તો ઈ જે માર્ગ છે એની લંબાઈને કહેવાય મુક્ત પથ. શું કહેવાય? ખબર પડી? ફરીથી કહું, શું કહેવાય ને? મુક્ત પથ. તો એની વ્યાખ્યા આપી શકાય. વાયુના અણુની ક્રમિક બે અથડામણો વચ્ચે અણુ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. આ માર્ગને મુક્ત પથ કહે છે. ખ્યાલ આવ્યો? આ બધાય મુક્ત પથની લંબાઈ સરખી છે, જોવું જોઈએ નથી. તો આવા મુક્ત પથના સરેરાશને સરેરાશ મુક્ત પથ કહે છે. મિત્રો મગજમાં, બરાબર. આવા ઘણા બધા અથડામણો વિચારો તો સરેરાશ મુક્ત પથ મળે. એનટીપી નેચરલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એટલે એક વાતાવરણ દબાણ અને લગભગ 25 અંશ સેલ્સિયસ તાપમાન લે છે. તો એનટીપી એ સરેરાશ મુક્ત પથ દસની 3 ઘાત એંગસ્ટ્રોમ હોય છે. કયા ક્રમમાં હોય છે? 10 ની 3 ઘાત, અથવા લખે 10 ની -7 ઘાત મીટર. હાલે કે ન હાલે? 10 ની -7 ઘાત મીટરના ક્રમમાં હોય છે. બોલો, ડાઉટ એમાં કઈ? આટલું પેલા લખી લો. તો આજે સંઘાત ગોળા ઉપરથી જે નળાકાર બન્યો, એ નળાકારની ત્રિજ્યા કેટલી લખશું? બોલો. નળાકારની ત્રિજ્યા સ્મોલ ડી છે. હાથી નળાકારનું કદ બોલો, પાઈ d² v²
ડેલ્ટા ટી v બાર ની બદલે સરેરાશ v પણ યુઝ કરી શકાય. ક્લિયર? ચાલો આટલું કદ કહેવાય. એકમ કદમાં રહેલા અણુની સંખ્યા તમે જાણો જ છો. એકમ કદમાં રહેલા અણુની સંખ્યા આપણે ધારીએ છીએ. કેટલી ધારીએ છીએ? સ્મોલ n. આવ્યું છે કે? તો આટલા કદમાં કેટલી? તો કે આને ગુણ્યા n કહી શકાય. ઓકે. એકમ કદમાં રહેલ વાયુના અણુની સંખ્યા સ્મોલ n હોય તો નળાકારમાં સ્મોલ n પાઈ d સ્ક્વેર v બાર ડેલ્ટા t અણુ રહે. સ્પષ્ટ વસ્તુ. આટલા અણુ હોય તો આટલી અથડામણ થાય કે ન થાય? જેટલા અણુ એટલી અથડામણ. તો માટે પાછી ડેલ્ટા t સમયમાં ધારેલો અણુ n phi d square v bar delta t અથડામણ કરે. કહી શકાય ને? હવે ત્રિરાશિ શીખવાનું. જો અથડામણ કેટલી થાય? n phi d square v bar delta t કેટલા સમયમાં થાય છે? ડેલ્ટા t સમયમાં. કહી શકાય? તો એક અથડામણ કેટલા સમયમાં ગોતી શકાય? બરાબર. એને ટો કહી દઈ. ટાઉ અથવા ટો. તો છે ને? તો ટો બરાબર શું થાય? વિચારો. ડેલ્ટા t છેદમાં n pi d square v bar delta t. કહી શકાય કે કુડે બોલો? તો 1 upon n pi d square v bar કહેવાય. આટલા સમયમાં એક અથડામણ થાય. તો આટલા સમયમાં કેટલું અંતર કાપી ગોતી લે તો અંદાજિત એટલા સમયે અથડામણ કહી શકાય કે ન કહી શકાય? બરાબર. અને એક અથડામણ માટેના સમયને આપણને ખબર છે આપણે શું કહેતા હતા? એક અથડામણ થાય સરેરાશ, એક અથડામણ થાય તો સરેરાશ મુક્ત પથ કહેતા. ખબર યાદ છે? બરાબર. તો આટલો સમય આવી ગયો એના પછી સરેરાશ મુક્ત પથ કહી શકાય. આ કાઢી નાખજો, જરૂર નથી ને હવે. ઓકે. તો માટે સરેરાશ મુક્ત પથ. ચાલો નોર્મલી લંબાઈ l કહેતા હોય. સરેરાશ છે એટલે l બાર. બરાબર. તો આપણે ખબર છે વેગ ગુણ્યા સમય. વેગ v બાર, સમય ડેલ્ટા t. ડેલ્ટા t નહીં, સમય ટો. કા એક અથડામણ માટે એટલો જ સમય છે. જો તો એક અથડામણનું અંતર મળે ને. બરાબર. ટૂંકમાં એ પહેલા અથડામણ પછીથી બીજી અથડામણ થાય એનું સરેરાશ અંતર. ક્લિયર? ચાલો v બાર એમ નામ ટોની કિંમત બોલો. 1 upon n pi d square v bar કઈ ખુડે એવું છે બોલો. તો 1 upon n pi d square કહી શકાય. ઓકે. યાદ હોય તો આજે તાર્યું ત્યારે આપણે એમ કીધું હતું એક અણુ ગતિ કરે. એકચ્યુઅલમાં અસંખ્ય બધા અણુ સાપેક્ષ ગતિ કરતા હોય કે નહીં? બરાબર. તો હકીકતમાં બધા જ અણુ, બધા જ વાયુના અણુ ગતિ કરે છે. આથી સરેરાશ મુક્ત પથ માં આજે v બાર લીધું ને દેખાય છે કે નહીં? ઈ RMS વેલ્યુ લેવી પડે. કેવી લેવી પડે? RMS. RMS એટલે બીજું કાંઈ નહીં, v બાર upon √2. વધારાના શું આવી જાય? √2. ફરીથી કહું, કેવા આવી જાય? વધારાના √2. સરેરાશ મુક્ત પથમાં √2 વડે ભાગવા પડે. તો માટે l બાર નું સૂત્ર હવે શું થાય? વિચારો. 1 upon √2 n pi. એકચ્યુઅલમાં ઈ શેના કારણે એવું હતું કે પહેલા આપણે એકને જ ગતિમાં થાય. એકચ્યુઅલમાં બધાય ગતિ કરતા હોય. બે અથડામણ થાય તો બે સામે ગતિ કરતા હોય કે નહીં? તો એ ઘણી બધી ગતિનું એને એનાલિસિસ કરેલું છે અને એના ઉપરથી √2 આપ્યું. મેં સીધું સમજાવ્યું √2 લેવા પડે. ખબર પડી કે નહીં? એકચ્યુઅલમાં RMS વેલ્યુ દેખાડા થાય છે. ક્લિયર? ડાઉટ પડે કાંઈ? લખી નાખો. ચાલો નેક્સ્ટ વાત કરીએ.
તો વાયુનો કોઈ પણ અણુ, માની લો આ અણુ છે, સપોઝ આ અણુ અને એમાં આ સેન્ટર, ખબર પડી? આનો વ્યાસ આપણે ધારી લઈએ ડી. કેટલો વ્યાસ? ડી. બરાબર. આને બીજો અણુ આવીને અથડાય તો આવી કન્ડિશન થાય. જો આ એક અણુ, આ બીજો અણુ, દેખાડો. તો એવા સમયમાં ના સેન્ટર થી સેન્ટર સુધીનું અંતર કેટલું થાય વિચારો? 2r અથવા d કહેવાય ને. હું d કહું છું, હાલશે? પાકું? જ્યાં સુધી આ સેન્ટર થી સેન્ટર નું અંતર d નહીં થાય ત્યાં સુધી અથડાશે નહીં, કહી શકાય? એનાથી વધારે અંતર હોય તો અથડાઈ શકે નહીં, અને ઓછું અંતર તો શક્ય જ નથી. કેમ ભાઈ ઓછું અંતર શક્ય નથી? એકબીજાને ઘૂસી પડે છે ભાઈ. ખબર પડી? બરાબર. ડી અંતરે જે અથડાઈ શકે, ડી કરતા ઓછા અંતરે અથડાઈ શકે નહીં. વધારે ડીપમાં વિચારી. જો આ ડી અણુ દેખાય છે, અહીંથી 2d ત્રિજ્યાની હવે વળતું દોડ નાખું તો આ મને મળ્યો સંઘાત ગોળો. શું મળ્યું? હવે આ વળી નવું હું કાઢ્યું સાહેબ? સંઘાત ગોળો. જોજો, કોઈ પણ બાજુથી અણુ આવે, આ તો ઠીક છે આ બાજુથી બધાયો, માનો આ બાજુથી અણુ આવ્યો હોત તો એ સેન્ટર આના ઉપર થાત કે નહીં? ત્યારે જ અથડાય. આ બાજુથી આવે તો એ આના ઉપર જ ત્યારે જ અથડાય. આ બાજુથી આવે તો આના ઉપર જ્યારે આવશે ત્યારે જ અથડાઈ શકશે, નકર અથડાઈ શકશે નહીં. ખબર પડી? આવી કેટલી શક્યતા વિચારી શકાય? ઘણી બધી શક્યતા વિચારી શકાય ને. સેન્ટર આના ઉપર આવે ત્યારે જ અથડાય, બાકી કોઈ સંજોગોમાં અથડાઈ શકે નહીં. એટલે એનો અર્થ એમ કે આ સંઘાત ગોળા ઉપર કેન્દ્ર આવે તો અથડાઈ શકે, નકર અથડાઈ શકે નહીં. ક્લિયર? આટલું બધાને ક્લિયર થઈ ગયું? હવે વિચારો કે આને હું આગળ ગતિ કરાવું તો આ સંઘાત ગોળે હારે એના ભેગું વિચારવું પડે મારે ક્યાં જઈને ભટકાશે. તો એક નળાકાર બને. જોજો કેવો નળાકાર બને છે. આ ડી વ્યાસ, રેડી? આગળ આવ્યું છે એની ફરતી બાજુ સંઘાત ગોળો. ઈ આમ વિચારી ગઈ ને ભેગો છે તો આ નળાકારની લેન્થ કેટલી વિચારવી, લંબાઈ કેટલી વિચારવી? તો લંબાઈ બરાબર સરેરાશ વેગ v બાર ગુણ્યા સમયને આપણે કહી દઈએ ડેલ્ટા t. એટલે લંબાઈ થઈ ગઈ ઓટોમેટિકલી v બાર ગુણ્યા ડેલ્ટા t. ડેલ્ટા t સમય વધારે લઈશ તો વધારે લાંબુ થશે, સમય ઓછો લઈશ તો ઓછો લાંબુ થશે. દેખાડો એક નળાકાર કે ન દેખાડો? જે અણુ આની અંદરની સાઈડમાં આવતો હશે, એટલે કે કેન્દ્ર આના સંઘાત ગોળા ઉપર આવતું હશે, એની હારે અથડાશે. જેનું કેન્દ્ર આનાથી બહાર હશે એની હારે નહીં અથડાય. એટલે મેં તમને હમણાં કીધું, જો આ બે ગાડી પડી વચ્ચેથી ઓલા સાયકલ જાય છે, ઓછી જગ્યાએ છે તમે બે બાજુ ઓલા સાયકલ પર શીખતા હોય છોકરા તો પછી ઓલા કાઢ્યા હોય વધારે મૂકીએ ને ટ્રાય વ્હીલ, હા બરાબર ને, સ્પેર વ્હીલ કાઢ્યા હોય તો અહીંયા ભટકાતા જાય, લીટોના પાડતા જાય. તો એવું જ વિચારીએ કે ને કે ના વિચારી શકાય? તો અથડામણ થતી જાય 1 2 3 4 જેટલા ભટકાય એટલા એના મારે ભટકાય તો એના અથડામણ થશે. ઉતરું મગજમાં કે ન ઉતરું? આ તમારા ટેક્સ્ટબુકની પહેલી આકૃતિ છે. જો ટેક્સ્ટબુકમાં છે કેમ બની ખબર પડી? આખી કેમ પથરી ગઈ? ઓકે, જો આ ડી વ્યાસનો અણુ છે, દેખાય? બીજો અણુ આવીને તો જ અથડાય જો એનું કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું થાય? ડી. બાકી અથડાઈ શકે નહીં. આનાથી દૂર રહે ત્યાં સુધી ન અથડાય, નજીક આટલા આવે તો જ અથડાય. તો આની ફરતી બાજુ એક સંઘાત ગોળો વિચારી શકાય. જો દેખાડો સંઘાત ગોળો ડોટેડ, કે એના ઉપર બીજા અણુનું કેન્દ્ર આવશે તો જ ભટકાશે, નહીં તો ભટકાશે નહીં. ક્લિયર? હવે સંઘાત આ અણુ છે એ ગતિ કરે, જે મૂળ અણુ એ ગતિ કરે તો સંઘાત ગોળો યારે ગતિ કરે, એક નળાકાર બનશે. એ નળાકારની લંબાઈ કેટલી? તો કે સરેરાશ વેગ ગુણ્યા ડેલ્ટા ટી. ફરીથી કહું, સરેરાશ વેગ ગુણ્યા ડેલ્ટા ટી. એટલે એ લંબાઈ થઈ ગઈ. કેન્દ્ર આ નળાકારની ઉપર આવશે તો એને અથડાશે, આનાથી બહાર હશે તો નહીં અથડાય. થઈ ગયું ક્લિયર? બોલો ડાઉટ કઈ નહીં ને? ડો કરીએ.